સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 24 તારીખ આજે 8 ફેબ્રુઆરી 2024। આ અધ્યાયને વિશે રાજાએ જે સદવર્ગાદી રાજનીતિનું એટલે સદવર્ગાદી જે ધર્મો જે છે એનો રાજનીતિમાં કેવી રીતે ઉપયોગ કરવાનો એ આપણે જોઈ રહ્યા છે। કાલે આપણે જોયું કે ભાઈ રાજા જે છે તેણે એની જે આજીવિકા જે છે એટલે જે વિત્ત જે છે એટલે લોકોનો જે કર આવે ને એમાંથી જે કંઈ એમ કહી કે કેવી રીતે એનું વિભાગીકરણ કરવું એટલે એની વહેંચણી કરવી એ આપણે કાલે જોયું। હવે આગળ જોઈએ, પ્રજાઓનું રંજન કરવું એ જ રાજાનો પરમ ધર્મ છે। પ્રજાઓનું રંજન કરવું, બરાબર, રાજાનો ધર્મ જ આ છે। રાજાનો અર્થ શું થાય? રાજાનો અર્થ શું થાય? જે પ્રજાનું રંજન કરે રાજા। રંજન કરવાનો અર્થ એવો થાય પ્રજાનું સર્વ રીતે હિત થાય, કલ્યાણ થાય, પ્રજા ખુશ રહે, એના માટે રાજાએ હંમેશા પ્રયત્નશીલ રહેવાનું છે, બરાબર। પછી જો આ રહ્યું તો અવશ્યશીલ એટલે સદવૃત્ત વડે પ્રજાઓનું રંજન કરે। સદવૃત્ત એટલે સત્વૃત્તિ વડે પ્રજા જે છે એનું રંજન એ રાજા કરે। તો અવશ્યશીલ એટલે સદવૃત્ત વડે પ્રજાઓનું રંજન કરે। રંજનમાં સાધન શીલ સંપત્તિ જ છે। શીલ તમારું જે છે, ચારિત્ર જે છે તે રંજનમાં સાધન છે મુખ્યપણે। કેમ? જો ચારિત્ર ન હોય અને બીજું ઘણું બધું તમારામાં હોય તો એની કોઈ કિંમત નથી। ચારિત્રવાન વ્યક્તિ હોય અને એના જે કોઈ બીજા ગુણો જે છે એની શોભા સૌથી વધારે એના ચારિત્રને કારણે છે। જો વ્યક્તિ ચારિત્રનો સારો નથી એટલે ઠીક નથી તો એના બીજા ઘણા બધા જે કંઈ ગુણ હોય છે એ ગુણોની કંઈ એટલી વેલ્યુ થતી નથી। અને હકીકતમાં તો કેરેક્ટર જે ચારિત્ર કહેવાય ને એ ચારિત્રની અંદર જ બધા ગુણ આવી જાય છે। એકચ્યુઅલી તો એવું હોય છે, આપણે અંગ્રેજીમાં એક શબ્દ છે વોટ ઇઝ હિઝ કેરેક્ટર, કા પછી આવે કેરેક્ટરિસ્ટિક। તો એ કેરેક્ટર કે કેરેક્ટરિસ્ટિક જે આવે, કેરેક્ટરિસ્ટિક સામાન્ય રીતે નિર્જીવ પદાર્થમાં આવે અને વોટ ઇઝ હિઝ કેરેક્ટર એટલે એ માણસ કેવો છે ચારિત્રનો, તો એમાં એના બધા ગુણોનું સંપાદન કરેલું હોય। ને આપણે સંસ્કૃતમાં અને આપણી ગુજરાતી ભાષામાં તમે શીલ જે કહેવું, ચારિત્ર કહેવું એટલે શું છે કે ભાઈ એ વ્યક્તિ જે મુખ્યત્વે જોવા જાય તો ચારિત્રમાં શું હોય તો સ્ત્રી ધન આદિ જે કોઈ સૌથી વધારે પાપાચારને વિશે પ્રવર્તાવનારી જે કોઈ વસ્તુ છે એમાં એ પર ધન અને પર સ્ત્રી એને વિશે કોઈ દિવસ પોતાની વૃત્તિ જે છે એને દોડવા દેતો નથી। એની મહેનતનું જે છે, એના ભાગ્યનું જે છે એમાં જે રાજી છે, બરાબર। એટલે ચારિત્રની જે કોઈ આપણે ત્યાં કસોટી થાય તે આમાં જ થાય। સ્ત્રી અને ધન બેનોમાં એ પ્રમાણે એનાથી ઉલટું સમજવાનું, બરાબર। ચલો, ઉલટું એટલે પુરુષ અને ધન એમની પણ એ તો જીવ પ્રાણી માત્રની અહીંયા વૃત્તિ જે છે તે એમ જ છે। એટલે તો મહારાજે કહ્યું સ્ત્રી ધન રૂપી મારી માયા, એને જે જીતી ગયો કે એને જે તરી ગયો, જીતી તો ન ગયો પણ તરી ગયો, એ માયા તરી ગયો, એટલે એ જ કેરેક્ટર છે આપણે ત્યાં, બરાબર। ચલો, અને ધર્મથી પ્રજાઓનું પાલન કરે। ધર્મ જે છે એનાથી પ્રજાઓનું પાલન કરે। પ્રજાઓનું પાલન કરવા માટે પણ ધર્મની જ જરૂર છે। પ્રજાઓના પરિપાલનમાં પ્રધાન સાધન ધર્મ સંપત્તિ છે। પ્રજાઓનું પાલન કરવું એમાં પણ તમારામાં ધર્મ હોવો જોઈએ, સમજો। પછી તમે તમારું પેટ ભરવા માટે જ રાજા થઈને બેસો અને વિષય ભોગી થઈ જાઓ તો એવા જે રાજા છે તે હકીકતમાં રાજા નથી, એ તો રાજાના રૂપમાં સૌથી મોટા શૈતાન છે। અને કાળે કરીને પછી એ લોકોનો બધાનો નાશ થઈ જાય અને એ લોકો કુખ્યાતિને પામે, બરાબર। બીજા રાજા જે કોઈ સારા હોય શીલના, પ્રજાઓનું સારી રીતે રંજન કરતા હોય તો એ લોકો પ્રખ્યાતિને પામે, આ લોકો કુખ્યાતિને પામે। તેમાં વળી પ્રધાન આ છે, બરાબર। પહેલું શું એટલે પ્રધાન શું છે તે સાંભળો। અદંડીય જનોનું અદંડન અને દંડીય જનોનું દંડન, મેઇન આ જ છે। સદરક્ષણાય ખલ નિગ્રહણાય, બરાબર। રાજાનો મેઇન જોબ જ આ છે। સારા પુરુષ જે છે, સત્પુરુષ જે છે એનું રક્ષણ કરવાનું છે અને ખરાબ વ્યક્તિઓ જે કોઈ છે એનો નિગ્રહ કરવાનો છે, એને હણવાના છે, એને દંડ આપવાનો છે। કેમ? સારા વ્યક્તિઓ સારા જે છે
એને તમે જ્યાં સુધી ખરાબ વ્યક્તિઓથી બચાવશો નહીં અને સમાજમાં ખરાબ પ્રવૃત્તિઓ કરનારા એવા વ્યક્તિઓને તમે દંડ આપશો નહીં, ત્યાં સુધી સારા વ્યક્તિઓ સારી રીતે જીવી ન શકશે. સમજો? એટલે સારા વ્યક્તિને સત્કર્મ કરવા માટે, દાખલા તરીકે રામચંદ્ર ભગવાને તાટકાને મારી કે મારીચ અને સુબાહુમાં સુબાહુને તો મારી નાખ્યો, મારી જ બચી ગયેલો ત્યારે, પછી એને બીજી વખત મારેલો. તો એને માર્યા કેમ? કે ભાઈ પેલા જે ઋષિ મુનિઓ હવન કરતા હતા તે બધા શું કરતા હતા? હવનમાં હાડકા નાખતા હતા, હવન બધા ભંગ કરી નાખતા હતા, હોમ હવન. એટલે સારા વ્યક્તિઓ જે સત્વૃત્તિ કરતા હતા, સત્કર્મ કરતા હતા, એને વિશે પેલા રાક્ષસી વૃત્તિવાળા વ્યક્તિઓ શું કરતા હતા? હેરાનગતિ કરતા હતા. એટલે રામચંદ્ર ભગવાને એમને મારી નાખ્યા. એટલે ખલ નિગ્રહ હણાય પણ જરૂરી છે. ભાઈ પેલો સારો માણસ, બહુ સારો છું, બહુ સારો છું, બહુ સારો છું એમ કરીને સારો 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 કરીને પછી દુનિયામાં બધું સારું સારું કર્યા કરે, પણ ખરાબ માણસને દંડ ના આપે રાજા, તો પછી દુનિયામાં ધીરે ધીરે ખરાબ વ્યક્તિઓનું જ રાજ થઈ જાય. એટલે સમયે સમયે કાલાંતરે નહીં, પણ જેમ જેમ રાજા મજબૂત થતો જાય તેમ તેમ એણે શું કરવાનું છે? દંડીય વ્યક્તિઓને દંડ આપી જ દેવાનો. સમજો? તો જ શાંતિથી જીવાય અને સારી જે વ્યક્તિ જે છે એ સમાજમાં સારી રીતે જીવી શકે અને એ સત્કર્મ કે સદવૃત્તિ કરી શકે. બરાબર? ચલો, આનો જે વ્યત્યય થાય તો પ્રજાઓ હણાઈ જાય. બરાબર? આનો જો વ્યત્યય એટલે ખબર તમને, આનાથી ઉલટું થાય તો એટલે સારા વ્યક્તિને દંડ થઈ જાય અને ખરાબ વ્યક્તિને દંડ ન થાય તો શું થઈ જાય? પ્રજાઓ હણાઈ જાય. કારણ કે ખરાબ માણસ છે તે સારા માણસને બધું લઈ લેશે એનું, તો ભાઈ બિચારા સારા માણસ જશે ક્યાં? બરાબર? એટલે એ પછી ધીરે ધીરે રાજ બધું ખાલી થઈ જાય. બધા કહે કે આના રાજમાં રહેવા જેવું નથી, અહીંયા તો અંધેરી નગરીને ચોપટ રાજા, ટકેશેર ભાજી ટકેશેર ખાજા. અત્યારે જેમ નવી જનરેશનના છોકરાઓને ભારતના ભવિષ્ય પર ડાઉટ છે ને, એટલે બધા કેનેડા ભાગી જાય છે, અમેરિકા ભાગી જાય જ ને ઘણા બધા લોકો. બરાબર? કે ભાઈ અહીંયા કરતાં ભવિષ્ય ત્યાં સારું છે, એટલે કેનેડા ભાગી જાય, અમેરિકા ભાગી જાય, ઓસ્ટ્રેલિયા પણ ભાગી જાય, પોલેન્ડ ભાગી જાય છે, ક્યાં ક્યાં ભાગી જાય યુરોપિયન કન્ટ્રીમાં. કેમ? એ લોકોનું ભવિષ્ય અહીંયા કરતાં વધારે ત્યાં ઉજ્જવળ લાગે છે. કયું? ભૌતિક ભવિષ્ય. એટલે ત્યાં ચાલ્યા જાય છે. બરાબર? કારણ કે એ લોકોને આધ્યાત્મિક વૃત્તિ જોડે કોઈ લેવા દેવા નથી. અત્યારે તો બધા ભૌતિક પ્રગતિને જ પ્રગતિ માને છે, એટલે ભૌતિક પ્રગતિ માટે બધા ત્યાં ભાગી જાય છે. એ લોકોને એવું લાગે છે ભારતમાં જેટલું કામ કરીએ એટલું કામ ત્યાં કરીએ તો ત્યાં વધારે સુખી થવાય એવું છે. આટલું જ કામ ત્યાં કરીએ તો નોકરી કરીએ તો પણ ગાડી બંગલા આવી જાય, અને અહીંયા નોકરી કરે તો ગાડી બંગલા ન આવે, આખી જિંદગી નીકળી જાય તો. બરાબર? એટલે ત્યાં સામાન્ય વ્યક્તિ પણ લઈ શકે નોકરી કરીને, અહીંયા નથી લઈ શકતો. એ લોકોને એવું લાગે છે. એટલે 18-20 વર્ષના છોકરા થાય તો ભાગી જાય છે ત્યાં. પહેલાં થોડું ભણે અને પછી ત્યાં ફ્યુચર એટલે એ લોકોનું કેરિયર બનાવે. કેમ? આ કારણે ભાઈ ભારતમાં એ લોકોનું ભવિષ્ય દેખાતું નથી. બરાબર? ચલો, દંડવા યોગ્ય જનોના દંડનાદિકથી અને ધર્મ પ્રવર્તનથી રાજા જો પ્રજાનું પાલન ન કરે તો રાજ્યમાં અનેક અનીતિઓ પ્રવર્તે. આવી ગયું ને? દંડ તો આપવો પડે, इसकी સજા મિલેગી, બરોબર મિલેગી. બરાબર? એટલે જે કોઈ વ્યક્તિ દંડને લાયક હોય, અધર્મી હોય, એને દંડ તો આપવો જ પડે. સમજજો? મહારાજે કહ્યું ને, કિરિયારાનો રોગ થયો હોય અને જે આંગળીમાં થયો હોય કે શરીરના જે ભાગમાં થયો હોય એને કાપીને મૂકી ન દે તો આખા શરીરમાં શું થઈ જાય? ઇન્ફેક્શન જે છે તે તમારું સ્પ્રેડ આઉટ, પ્રસરી જાય. તો આખા શરીરમાં પ્રસરે તો પછી શું જાય? પ્રાણ જાય. એટલે જે કોઈ દંડવા યોગ્ય વ્યક્તિ છે એને એના સમયસર દંડ આપી જ દેવાનો, એમાં ગભરાવાનું નહીં પછી. બરાબર? એટલે ની તો અનીતિઓ પ્રવર્તે અને બ્રાહ્મણાદિ વર્ણ ધર્મનો વિપર્યાસ થાય અને વળી રૂભિક્ષ દુકાળ પડે. જો અત્યારે આ જ હાલત છે. અનીતિવાળા લોકો જે છે એને કંઈ થતું નથી, કાયદા બહુ પાંગડા થઈ ગયા છે. એ લોકો કાયદાને રમાડીને ચાલ્યા જાય છે. વિજય માલ્યા જો કે પછી પેલા ચોકસી જો, મેહુલ ચોકસી જો, બરાબર, આ બધા ભાગી જાય છે. એટલે શું છે, આપણે ત્યાં ફાઇનાન્શિયલ ક્રાઇમ જે થાય છે, રૂપિયા પૈસાનો કોઈ ગુનો કરે છે તો એની સજા કોઈ એટલી ખતરનાક કોઈને થતી નથી, એટલે લોકો એ આચરણ કર્યા કરે છે. એટલે એને કારણે સારા વ્યક્તિઓને બિચારાઓને બહુ તકલીફ થાય. બરાબર? કેટલા બધા માણસોના આખી જિંદગીના જે કમાયેલા પૈસા હોય તે પેલા લોકો લઈને ભાગી જાય.
બરાબર. એટલે શું થાય, બ્રાહ્મણાદિ વર્ણ ધર્મનો વિપર્યાસ થાય. એટલે બ્રાહ્મણ પહેલાં એના ધર્મમાંથી નીચે પડે, અને બ્રાહ્મણ જેવો એના ધર્મમાંથી નીચે પડે એટલે આપણે એમ ન સમજવાનું એ તો બ્રાહ્મણ જ પડ્યો છે. બ્રાહ્મણ પડે એટલે બધા પડે. પછી સમજજો, આ ઇતિહાસ છે કે જ્યારે જ્યારે બ્રાહ્મણ એના ધર્મમાંથી પડે એટલે પછી બીજા વર્ણના જે કોઈ એ પણ એના ધર્મમાંથી પડે જ. અત્યારે પણ એ જ પરિસ્થિતિ છે. બ્રાહ્મણ નોકરી શોધતા થઈ ગયા, બ્રાહ્મણ વેપાર કરતા થઈ ગયા. એટલે બ્રાહ્મણ ધીરે 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 એના ધર્મમાંથી ધીરે ધીરે ખસતા થયા. બરાબર. એને કારણે ક્ષત્રિયો છે કે વૈશ્યો જે છે, આખું દ્વિજત્વ જે છે પૂરું થઈ ગયું, ખલાસ થઈ ગયું. અને સમાજને વિશે વર્ણસંકરતા જે છે તે ફેલાઈ ગઈ. સમજો. એટલે પહેલાં બ્રાહ્મણને મજબૂત કરવો પડે. ગૌ અને બ્રાહ્મણ અવતાર ભગવાન જે ધારણ કરે છે એના મુખ્ય કારણમાં આ પણ હોય છે. જ્યારે ગાય જે છે એટલે ગૌ હત્યા પુષ્કળ થાય, અને ગાયનું રક્ષણ જ્યારે રાજાઓ નથી કરી શકતા ત્યારે, અને બ્રાહ્મણ એના ધર્મમાંથી જ્યારે નીચે પડી જાય કે આ બ્રાહ્મણનું રક્ષણ રાજા નહીં કરી શકતા, ત્યારે પરમાત્મા અવતાર ધારણ કરે છે. મહાભારતના યુદ્ધનું એક કારણ આ પણ હતું. તમને ખબર ન હોય તો કહી દઉં, દુર્યોધને જ્યારે વિરાટ નગરી પર આક્રમણ કરેલું તેણે શું કરેલું, એનું પશુધન હતું તે લઈને ફંગોળી ગયેલો, અને એને પછી અર્જુનજીએ રોકેલો, અને ત્યાંથી પછી ચાલુ થઈ ગઈ ધનાધની. એણે બધાને બોલાવી દીધા. કોણે? દુર્યોધને. બધા એટલે કર્ણથી માંડીને, દુશાસનથી માંડીને, પિતામાં ભીષ્મથી માંડીને, કૃપાચાર્યથી માંડીને, આચાર્ય દ્રોણથી માંડીને એકી સાથે બધા આવી ગયા ત્યાં. કારણ કે દુર્યોધનને ખબર હતી કે અહીંયા જ રાઈટ મોકો છે, જો અર્જુન અહીંયા પકડાઈ જશે તો એને એવું હતું કે અજ્ઞાતવાસનો ભંગ થઈ જશે. એટલે એણે આખી ફોજ ઉતારી દીધી ત્યાં. બરાબર. પણ પેલા ભાઈ જે 12 વર્ષ વનમાં રહ્યા અને પછી અજ્ઞાતવાસમાં રહ્યા ને, એમાં એકદમ માનસિક રીતે કેવા થઈ ગયેલા, ચરે જાઉં બરે જાઉં, ધમાકા ભમાકાવાળા. એના બાણનો સામનો તે દિવસે કોઈ કરી ન શક્યું. એના બધાના પોટલા વાળી દીધા એ દિવસે. બરાબર. આચાર્ય દ્રોણ હોય કે પછી કર્ણ હોય કે પછી ભીષ્મ પિતા હોય, બધાને હરાવી દીધા એણે યુદ્ધને વિશે. કેમ? એ દિવસે અર્જુન ન બોલતો હતો, એનો પાવર બોલતો હતો. સમજો. એટલે એ દિવસે જે પણ આવે એના કટકા, એવું હતું. બરાબર. ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનની મેચ 92 પર 7 અને 292 પર 7. મેક્સવેલે તે દિવસે નક્કી જ કરી નાખેલું, પગે લંગડો હતો તો પણ, કે આવે એના કટકા. બરાબર. હિસ્ટ્રી બનાવી દીધી એણે. 200 રનની ભાગીદારી. બરાબર. એમાં પેલાના તો કંઈ રન જ નહીં હતા, એકલા મેક્સવેલે એક જ પગથી રન માર્યા. સમજી ગયા? કેમ? એ દિવસ એનો હતો. એટલે અમુક દિવસ અમુક યોદ્ધાઓના પણ હોય. મહાભારતમાં છે જે દિવસ હતા, જે દિવસમાં પેલાએ બહુ વીરતાથી યુદ્ધ કર્યું, એ બધા દિવસ એના હતા. એટલે એ દિવસે પેલાએ બહુ વીરતાથી યુદ્ધ કર્યું. સમજી ગયા? એટલે આમાં આવું હતું. એ દિવસ અર્જુનજીનો હતો. એટલે એણે બધા યોદ્ધાઓને સામે પાડી નાખેલા એ દિવસે. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, એ ગૌધન હતો એને ઘસડી જતો હતો. કોણ? દુર્યોધન. એટલા માટે એ યુદ્ધના પછી ત્યારે ભણકારા વાગી ગયેલા કે હવે યુદ્ધ મોટું થશે. અને એ યુદ્ધનો એન્ડ ક્યાં આવ્યો? કુરુક્ષેત્રને વિશે. વિરાટથી સીધું કુરુક્ષેત્રમાં છેલ્લે પહોંચ્યું. અને જે યુદ્ધમાં આવેલા, કૃપાચાર્ય સિવાય કે અશ્વત્થામા સિવાય, એ બધા અમર હતા કે જે કંઈ તમે કેવું તે. બાકીના જે કોઈ આવેલા તે બધા જય સ્વામી બધા નીકળી ગયા. એટલે મહાભારતના યુદ્ધના બીજ ત્યાં જ વવાઈ ગયેલા, અને અર્જુનજીએ ત્યાં જ પરચો બતાવી દીધેલો. બરાબર. એક કે બાદ એક સબ જાયેંગે. બરાબર. કેમ? એ ધર્મના પક્ષે હતા. પાંડવો હારી ગયા એટલે એમણે વનવાસ ભોગવી નાખેલો, પણ પેલા લોકો કુનીતિ વાપરતા હતા કે આ લોકોને જંગલમાં જ રાખવાના અને અમને રાજપાટ કરવાનો. એ અધર્મ હતો, કુનીતિ હતી. એટલે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણએ તો આમ પણ એ કરવાનું જ હતું. એટલે એમણે આખો પ્લાન ઘડી નાખ્યો અને બધાને ભગવાનનું સુદર્શન જ ચાલતું હતું. પેલો બર્બરીક કહેતો હતો ને, બર્બરીકનું જે માથું હતું તે ઉપર પેલા પર્વત પર મૂકેલું હતું. તેણે જોયું, એ કહે કે યુદ્ધમાં અર્જુનજીનું બાણ હોય કે પછી ભીમસેનની ગદા હોય કે યુધિષ્ઠિરનો ભાલો હોય કે સદેવ નકુલની તલવાર હોય, એ બધાની આગળ શું ચાલતું હતું? ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન. ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે કાળ રૂપે વર્તતા હતા. એમણે બધાને પૂરા જ કરવા હતા. એટલે ભગવાનનું સુદર્શન જ હતું, તે જ બધાને મારતું હતું, ખટાખટ ખટાખટ. પેલા લોકોના અસ્ત્ર શસ્ત્ર પાછળ ચાલતા હતા. એટલે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કાળના રૂપમાં હતા. કેમ?
શું ચેન્જ કરવાનું હતું? નવા યુગનું સ્થાપન કરવાનું હતું. એટલે એ બધા જે હતા તે બધા નડે એવા હતા ક્ષત્રિયો, એટલે ભગવાને બધાને પૂરા કરી નાખ્યા. અને છેલ્લે જે એમનું પોતાનું કુળ બચેલું યદુવંશી એ પણ પૂરું કરી નાખ્યું, કોઈ બચ્યું જ નહીં. અને છેલ્લે ભગવાન પોતે પ્રભાસ પાતાળમાં બેઠા, નીકળી ગયા. બલરામજી પણ ગયા, બધા ગયા. બરાબર. પરીક્ષિતને ગાદી સોંપી, પરીક્ષિતે પછી રાજપાટ કર્યું અને પછી પરીક્ષિતને પણ શ્રાપ થયો અને કળિયુગની એન્ટ્રી થઈ ગઈ. એટલે ભગવાને જોયું કે આગળ હું અહીંયા દેહ ત્યાગ કરું ને આ બધા જે જૂના જૂના બધા બચેલા છે એ રહેશે તો કળિયુગનું સ્થાપન થશે નહીં. એટલે કળિયુગનું સ્થાપન કરવાનું હતું. એટલે ભગવાનની સોપારી હતી આ કે ભાઈ આચાર્ય દ્રોણ કે પછી આ પિતામાં ભીષ્મ, બરાબર, આ માણસો હોય તો કળિયુગનું પૂરેપૂરું સ્થાપન ન થાય. સમજો. એટલે કળિયુગનું પૂરેપૂરું સ્થાપન કરવાનું હતું તો આ બધા જૂના ઝાડ હતા ને, જૂના કબાટ, એ બધા કાઢવાના હતા એ યુગના. એટલે એ ભગવાનની સોપારી હતી. એટલે અર્જુનજીને શું કહ્યું કે તારે યુદ્ધ કરવાનું છે અને જો તું ન કરશે તો હું આ બધાને મારી નાખીશ. કારણ કે મેં નક્કી કરેલું છે કે આ બધાને મારવાના જ છે. એટલે જ્યારે જબ હમ ડિસાइड करते जो मैं बोलता हूँ वो करता हूँ, जो मैं नहीं बोलता हूँ वो ડેફિનેટલી કરતા હું. એટલે ભગવાને ત્યારે ડેફિનેટલી એ કરવાનું જ હતું, નક્કી હતું. એ બોલેલા નહીં કે મારે મારવાના છે, પણ એમણે અર્જુનજીને ચોખ્ખું જ કહી દીધું ગીતામાં કે તારે લડવાનું છે. જો તું ન મારશે તો હું મારી નાખીશ. જો તારે કીર્તિ જોઈતી હોય, યશ જોઈતું હોય તો ઉઠાવ ગાંધીવ અને નીકળ મારી જોડે, ચાલ ચલો ઘૂમને જાતે. બરાબર. ભગવાને એને શું કહ્યું? ચલો ઘૂમને જાતે, સીધા કુરુક્ષેત્રમાં, સટાકા ફટાકા. સમજી ગયા? એટલે ભગવાનની એ સંહાર લીલા હતી. આપણે કહીએ ને કે ભગવાન ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય ત્રણને ભગવાન કરે છે, તો આ ભગવાનની પ્રલયવાળી લીલા, સંહાર લીલા મહાભારતને વિશે કેટલા બધાને પૂરા કરી નાખ્યા. 18 અક્ષણી સેના કેમાં હતી? કૌરવ પક્ષે. અને આ બાજુ કેટલી હતી? 11. એટલે 11 ને 18 કેટલા? 30. એમાંથી 10 જણા પણ બચેલા નહીં. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામી. અક્ષણીમાં બધાના સૈનિકોના નામ આપેલા છે, પદાતિઓના નામ આપેલા છે, રથોના નામ આપેલા છે, ગજોના નામ. અરે અત્યારની સંખ્યા જોવા જાય તો લગભગ 5 કરોડ જેવી થઈ જાય બધું મળીને. હા. હવે આમાં હું તમને હવે એમની વાત, એટલે આમાં શું હતું એકચ્યુઅલી, શ્રીધરની ટીકા કંઈક હતી ને, એમાં એક અક્ષણીમાં શું શું આવે ને એ બધું લખેલું છે નીચે આખું ટીકામાં જ, કે એમાં આટલા હાથી આવે, આટલા પદાતી આવે, આટલા ઘોડાઓ આવે, આટલા રથીઓ આવે, આટલા મહારથીઓ આવે, બધું લખેલું છે એક અક્ષણી સેનામાં. એવા 18 અને 11 29 થઈ ગયા પૂરા. બરાબર. એટલે જય શ્રી કૃષ્ણ કે જય સ્વામિનારાયણ બધા પૂરા થઈ ગયા. ચાલો. એટલે બોલવાનું શું છે? મરવાનો હોય તે મરવાના જ છે. બરાબર. એટલે ભગવાન જ્યારે નક્કી કરે, એટલે તો કહ્યું કે GOD, જનરેટિંગ પાવર, ઓપરેટિંગ પાવર એન્ડ ડિસ્ટ્રોઈંગ પાવર. અને છેલ્લે એના કુટુંબના માણસને પણ ના છોડ્યા, યદુવંશીઓને પણ કાં છોડ્યા ભગવાને. સમજો. બરાબર. ગાંધારીનો શ્રાપ લઈને સાપને નિમિષ બનાવ્યો ભગવાને, અને એ લોકોને પણ મારી જ નાખ્યા ભગવાને, બધાને મારી નાખ્યા. એક ઉદ્ધવજીને છોડી દીધેલા. એક અક્રૂરનું નહીં ખબર, પણ ઉદ્ધવજી બચેલા. ભગવાને મોકલી દીધા એમને. અને એમને મોકલા ત્યારે એમને એવું હતું કે મને કેમ મોકલો. અને પછી પેલા યદુવંશીઓ જ્યારે લડ્યા અને મર્યા, એમને ખબર પડી તો બહુ દુઃખ થયું. એટલે એમને ખબર પડી કે ભલે ભગવાને એટલે અહીંયા મોકલી દીધો. समझो. बराबर. ये गॉड का सुपारी है, गॉड जितना बड़ा उसका सुपारी भी इतना बड़ा. એટલે તો તમને કહું છું આ બધા નાના નાના ડોનથી ડરવાની કોઈ જરૂર નથી. सबसे बड़ा डॉन अपने पास है. बराबर. पूरे एरिया की नहीं,
પૂરે જહાં કી સુપારી દે દે, ધડાધર ખટાખટ મરે. હા, એ પણ ભગવાનનો જ અવતાર હતો. એ ખાલી ક્ષત્રિયોને મારેલા, બીજાને નહીં મારેલા. એ પણ કેવા અધર્મી ક્ષત્રિયોને, તમામને નહીં મારેલા, અધર્મીને મારેલા. ત્યારે પણ આ ભીષ્મ પિતા હતા એના જેવા, કે પછી બીજા રામચંદ્ર ભગવાનના પૂર્વજો જે હતા ને, એને પરશુરામે કંઈ નહીં કરેલું. અયોધ્યામાં નહીં આવેલા એ, કારણ કે અયોધ્યાના જે ક્ષત્રિયો હતા ને, રામચંદ્ર ભગવાનના પૂર્વજો, એ બધા પહેલેથી ધર્મને માનનારા હતા. સમજો, એટલે ધર્મને માનનારા વ્યક્તિને એમણે કંઈ ન કરેલું. પણ ભગવાન શ્રી કૃષ્ણએ તો રીતસરની સોપારી જેમ માનને કા યાની માનને કા, બસ કોઈ ખટાખટી જ માર ફાડ. બરાબર, એટલે તો શ્રી કૃષ્ણ ભગવાન જેવો કોઈ અવતાર નથી. શ્રીજી મહારાજ એમને એમ થોડું કહી, બરાબર, એમનું કેરેક્ટર પકડમાં જ નહીં આવે. તમને કહ્યું તો ખરું, બધા વાઇઝે વર્ષા ચરિત્ર કરેલા છે, સામાન્ય માણસને નિશ્ચય જ નહીં થાય. આ બાજુ દ્રૌપદીજીનું વસ્ત્રારણ થતું હોય તો દ્વારકાથી મદદ કરવા જાય, અને આ બાજુ વ્રજમાં પેલી ગોપીઓ હતી, કાત્યાયની વ્રત કરવા જતી હતી, તો એના વસ્ત્ર હતા તે ભગવાને પોતે ચોરી લીધા. સમજી ગયા? આ બાજુ સુભદ્રાનું હરણ કોણે કરાયું? ભગવાને કરાયું. કોની પાસે કરાયું? અર્જુનજી પાસે. ને એ પોતે કોનું હરણ કરીને આવી ગયા? રૂક્ષ્મણીજીનું. બરાબર, એકદમ માર્કેટિંગવાળા માણસ. કોઈ બી હિસાબે ધંધો જોઈએ ભાઈ, બરાબર. પછી હા, એકદમ ખતરનાક કેરેક્ટર એમનું. એનું કેરેક્ટર એમને એવું કે સામાન્ય વ્યક્તિને આમ લોકો શ્રી કૃષ્ણ ભગવાનના છે ને મૂર્તિને એને દર્શન કરે ને બધા ભક્તો વધારે, પણ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો છે ને એ ઉતારવા અને એ સમજવા બહુ અઘરા છે, બહુ ડિફિકલ્ટ છે એ ચરિત્ર. રામચંદ્ર ભગવાનના ચરિત્ર કેવા? તારા જેવા, એકદમ સીધા સરળ. શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રમાં બધે ટેડા મેળા, સીધે લોકો મેં ફસ ગયા હું, એના જેવું કામ, બધું તેડું મેળું, આંગળી તેડી, ઊભા તેડા રે, વાંસળી વગાડે, નામ એવું શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. તમે બોલો, જડબું દુખવા માંડે. રામમાં બધું સરળ. લોકોને લાગે એવું છે રામચંદ્ર ભગવાનનું જીવન શ્રી કૃષ્ણ ભગવાન કરતાં બહુ સારી રીતે ગયેલું. એમણે જે 11,000 વર્ષ રાજ કર્યું ને, એમાં 10,000 વર્ષ સુધી તો સીતાજી એમની જોડે રહેલા. છેલ્લા 1,000 વર્ષ જ એમનો ત્યાગ થયેલો. આ તો આપણે બધું સિરિયલોમાં ને એમાં જોઈએ એટલે એમાં તો બધું ગબડાય ને ધડાધર ધડાધર, એટલે આપણે એવું લાગે. અને એમનો અવતાર જે થયેલો એ તો અયોધ્યાના મહેલમાં થયેલો. એમના 11,000 વર્ષના જે આ જીવનકાળ દરમિયાન ખાલી 14 વર્ષ વનમાં ગયા ને એ જ છે. બાકી તો એમના જીવનમાં લીલા લહેર હતી. રામચંદ્ર ભગવાનના જીવનમાં બહુ સરળતાથી બહુ સારું જીવેલા. હા, ના ભાઈ ના, ઉત્તર રામાયણ વાંચ. સીતાજી છેલ્લે સુધી રહેલા, સીતાજી છેલ્લે સુધી રહેલા રામચંદ્ર ભગવાનના જીવનમાં. આ લોકો જેટલા મોટા વક્તાઓ છે રામાયણની કથા કરે એને સાંભળો. રામચંદ્ર ભગવાનના, આપણે એવું લાગે કે રામચંદ્ર ભગવાનનું જીવન કષ્ટદાયક છે. કષ્ટદાયક અને ચેલેન્જિંગ જો જીવન હોય ને તો શ્રી કૃષ્ણ ભગવાનનું સૌથી વધારે ચેલેન્જિંગ. અરે જેલમાં જ જન્મ, શરૂઆતમાં જ જેલમાં, જન્મ જ જેલમાં, એમનો અવતાર જ જેલમાં થયો. અને છેલ્લે ગયા ત્યારે પોતે પેલા પારધીને બોલાવ્યો, સંકલ્પ કર્યો અને આખું ફેમિલી પૂરું કરી નાખ્યું. સમજો, એટલે એમણે જે કરવું હતું એ ભલે શોભનીય હોય કે અશોભનીય હોય, પણ કડકાઈથી એનો અમલ કર્યો. શ્રી કૃષ્ણ ભગવાન બહુ ખતરનાક મેનેજર હતા. સમજો, મેનેજર એટલે કેવા મેનેજર? સામેવાળાને ભલે એવું લાગે પણ છટણી કરવાની હોય તો કરી નાખે. એમ ચટણી બનાવી દઈને છટણી કરી નાખે. હે, આખા જીવનમાં દુઃખ નહીં, સંઘર્ષ. હવે એના છોકરા હતા, પેલો છોકરાના છોકરા હતા, પેલી ઉષા જોડે પ્રેમ થઈ ગયો અને પછી ત્યાં ગયા, અને પેલો પાછો માયાનો બધો એ કરનારો પેલો દાનાસુર આવ્યો અને કેટલી બધી માથાકૂટ. અને એની જોડે પાછા સામે શિવજી જોડે યુદ્ધ કર્યું. એટલે એમના ચરિત્ર તમે જુઓ તો આખું ઉત્તર જુઓ કે પૂર્વ જુઓ, બંનેમાં દસમ સ્કંદના બંને ભાગમાં તમે જુઓ તો ધનાધની આખા જીવનમાં સંઘર્ષ જ સંઘર્ષ, રોજ નવી માથાકૂટ, અને તો પણ પાછા હસતા ને હસતા જ. બરાબર, એટલે એમના જીવનમાં બહુ સંઘર્ષ હતો. શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર સમજવા હકીકતમાં અઘરા છે અને કઠણ કામ છે. બરાબર, ચાલો. એટલે જે તો રાજા પ્રજાઓનું નહીં સંરક્ષણ કરીને કરને કેવળ ગ્રહણ કરે છે. જો આવી ગયું ને, રાજા પ્રજાનું રક્ષણ ન કરે ને ટેક્સ લયા કરે બેઠા બેઠા, તે પ્રજાઓના પાપને ભોગવે છે.
પ્રજાઓ જે પાપ કરે તે બધું રાજાએ ભોગવવાનું આવે. રાજા બનવું બહુ ખરાબ કામ છે. રાજા છે ને, સમજજો, શાસ્ત્રો આપણે એવું કહે છે રાજા બને એ નરકમાં જવાના ચાન્સ બહુ વધારે એના. કારણ કે પ્રજા જે પાપ કરે ને એ બધું મલ્ટીપ્લાય થઈને રાજાને મળે. એટલે રાજાએ સદધર્મનો પ્રચાર કરવાનો છે અને ધર્મનું પાલન પણ કરાવવાનું છે. હા, તે પાપ રાજાને લાગે, 100% રાજાને લાગે. રાજાને એટલે તો રાજાઓને બહુ ખરાબ વસ્તુ છે શાસ્ત્રોમાં, બધાને જ લાગે, કોઈ પણ રાજા હોય, રાજાને લાગે એટલે લાગે જ પાપ. હા, પેલો એક સાધુ જ હતા એવા, એક સાધુ હતા ભાઈએ બરાબર વાત કરી. એક ગામ, એક દેશ એવો હતો કે એમાં દર 5 વર્ષે જે કોઈ પહેલો માણસ આમ નવો આવે ને એને પકડીને રાજા બનાવી દે. અને જે રાજા હોય ને એને દેશની બહાર એક જંગલ હતું, એમાં જંગલમાં છોડી આવે ને 5 જ વર્ષ પહેલાં એ રાજ કરવાનું. સમજો, હવે એક આવી રીતે સાધુ હતો, એને ઉચકીને બેહારી દીધો. પેલો સાધુ કે મારે રાજા નહીં બનવું, નહીં બનવું, નહીં બનવું. એને થયું કે આ તો બહુ ખરાબ કામ છે. પછી એને કહ્યું કે ના, પછી પેલો હોશિયાર, પછી એને પૂછ્યું કે ભાઈ તમે કેમ બનાવો છો? તો અહીંયા એવું છે 5 વર્ષ રાજા બનાવે પહેલાં, તમે જે કહેવું એ કરીએ 5 વર્ષ, પણ 5 વર્ષ પછી અમે તમારું ન સાંભળીએ. પછી ઉચકીને તમને સીધા રાજ્યની બહાર બોર્ડર પર જંગલ છે ત્યાં મૂકી આવીએ. એણે બુદ્ધિ વાપરી. એણે શું કર્યું? જંગલનું ડેવલપમેન્ટ કરાવી દીધું. જંગલ જેવું કંઈ રાખ્યું જ નહીં, ત્યાં આખું નવું રાજ વસાવી દીધું. એ કંઈ કાળી મૂકો બનાવે, 5 વર્ષ થઈ ગયા, આમ આમ કરતાં બહાર ચાલ્યા ગયા જાતે જ. લે, એ કે હું જંગલ જ નહીં રહેવા દઉં, તો હું મરવાનો કેવી રીતે? અને એ રાજ્યને સુખી કરી ગયા. હવે એ રાજા ત્યાં બહાર ગયા ને, સાંભળવા જેવી વાત છે. તો પેલા લોકો કહે આ તો જંગલ જ નહીં રહેવા દીધું, તો આને કેવી રીતે ત્યાં મૂકવાના? એટલે એણે, એ હતો સાધુ, એ માણસ બુદ્ધિશાળી વ્યક્તિ, એ કહે કે હું રાજા બનવાને યોગ્ય ન હતો, પણ તમને મારે એક બોધપાઠ શીખવાડવો હતો એટલે રાજા બનાવ્યો કે આવું ન કરો કે જે સારો વ્યક્તિ હોય એને પણ ઉચકીને જંગલમાં મૂકી આવો. આ તમારી રીત ખોટી છે. હવે તમે મને જંગલમાં મૂકી આવો તો કોઈ બીજો આવશે, પણ મને તો કંઈ અસર જ નહીં થવાની આની. લેવો, હું તો અહીંયા બેસીને ભજન કરા. એટલે તમારી આ જે નીતિ છે એ ખોટી છે, એમ કરીને નીતિ બદલો. બરાબર? એટલે કાયદામાં વખતો વખત સમયસર અમેન્ડમેન્ટ્સ લાવવા પડે, અને લાવવા જોઈએ સમયને અનુસરીને. એ પેલા સાધુ પેલા લોકોને શીખવાડી ગયા, પછી એ લોકોએ કેન્સલ કરી નાખ્યું. એ કદાચ એ સાધુની કહાની પરથી જ આપણે ત્યાં 5 વર્ષે ઇલેક્શન. હા, આ યુસીસી પણ આવી ગયું ને. બરાબર, બહુ મોટો ડિફેન્સ આખું આવી જાય, ગૃહ પણ આવે, સિવિલ, ક્રિમિનલ, આખું ક્રિમિનલ આવે, ક્રાઇમ આવે આખું. ક્રાઇમમાં તો ઘણા બધા સુધારા કર્યા, કેટલા બધા તમને યાદ પણ નહીં રહી. અમિત શાહ કહેતા હતા, હા બરાબર, ક્રિમિનલ પ્રોસિજર, હા, ઘણા બધા સુધારા કર્યા, તમને યાદ પણ ન રહી. નવા વકીલને એ બેઠા હોય એને પણ ગોખવા પડે, એવા એટલા બધા. હા, હિન્દી નામ લાવી, બધે હિન્દી એ લોકો લાવી દેશે. ભારત નામ કરી દીધું ને, પેલા લોકોએ ઇન્ડિયા ગઠબંધન કર્યું, તો આ લોકોએ ભારત નામ કરી દીધું. ભારતનું નામ ભારત થઈ ગયું. બરાબર, આ લોકો ફાવવાના નહીં મળે. આ બે ખતરનાક માણસ આવી ગયા, આ લોકોને નહીં ફાવવા દે. 800 માણસનો જમાનો નથી, સમજજો. માણસ હંમેશા કંઈ ને કંઈ વિચારતો રહી ને, તો વિચારતો રહી એટલે કંઈ ને કંઈ રસ્તો નીકળે જ. 800 માણસ બેસી રહે એનો સમય નહીં ચાલતો. બરાબર, ચલો. એટલે શું કહ્યું કે ભાઈ બ્રાહ્મણાદિ ધર્મનો વિપર્યાસ થાય અને વળી દુર્ભિક્ષ દુકાળ પડે. રાજા ધર્મનું પાલન નહીં કરે તો આવું બધું થાય. જે તો રાજા પ્રજાઓનું નહીં સંરક્ષણ કરીને કેવળ કર ગ્રહણ કરે છે, પાપને ભોગવે છે અને પોતાના પુણ્યને પરિત્યજ્ય છે. એટલે પોતાના પુણ્યનો પ્રક્ષય અને પ્રજા પાપનો પ્રવેશ થાય છે. એટલે રાજાનું પછી રાજાનું જે પદ છે તે ચાલ્યું જાય, કારણ કે પ્રજાનો જે પાપ છે એ તમને મળે ને એના પુણ્યનો નાશ થાય. એટલે પછી ચાલ્યો જાય ત્યાંથી. સમજી જાઓ, કોઈ પણ રાજા બને છે, સમજજો, કોઈ પણ વ્યક્તિ રાજા બને તે એના પુણ્યથી બને, અને એના સ્થાન પરથી ભ્રષ્ટ થાય તે એના પાપને કારણે. સમજજો. એટલે તમે જ્યારે તમારા કોઈ પણ સ્થાન ઉપરથી ભ્રષ્ટ થાવ એટલે તમારે સમજવાનું કે તમારું પુણ્ય ઘટેલું છે અત્યારે. એટલે એ સમયે તમારે પહેલું કામ શું કરવાનું? પુણ્ય કરવાનું ચાલુ કરો, સુકૃત કરવાનું ચાલુ કરો. સમજો,
તમારા સુકૃતના ફળ રૂપે તમારો સારો સમય આવે, તમારા દુષ્કૃતના ફળ રૂપે તમારો ખરાબ સમય આવે, બીજું કંઈ છે નહીં. એટલે હંમેશા જ્યારે પણ તમને સમય ફેવરેબલ થાય સુકૃત કર્યા કરવાનું, ફૂલની તો ફૂલની પાંખડી, કંઈ ને કંઈ કર્યા કરવાનું, નવરાની બેસી રહેવાનું. કારણ કે કર્મ કર્યા વગર કોઈ પણ જીવ રહી શકતો નથી. તમે સુકૃત ન કરશો તો કંઈ ને કંઈ અવળા ધંધા કરશો, દુષ્કૃત કરશો. એના કરતાં સુકૃતને વિશે મંડેલા રહેવાનું. બરાબર? ચાલો. ધર્મ દર્શન પ્રાજ્ઞ રાજા કરને પોતાના ભોગ માટે ગ્રહણ કરે નહીં, કિંતુ પ્રજાઓના રક્ષણ અર્થે ગ્રહણ કરે. પ્રાજ્ઞ એટલે બુદ્ધિશાળી રાજા. બરાબર? ધર્મ દર્શન એટલે જેનામાં ધર્મનું દર્શન થાય એવો રાજા. બરાબર? એ શું કરે? જે કોઈ પ્રજાઓ પાસે કર એટલે ટેક્સ લે, રેવન્યુઝ, એનો ઉપયોગ પોતાના ભોગ માટે ન કરે તો કેના માટે કરે? રાજા પ્રજાઓના રક્ષણ માટે કરે. બરાબર? તેમાં પણ અધિક કરને ગ્રહણ કરે નહીં, કિંતુ છઠ્ઠા ભાગને જ સદા ગ્રહણ કરે. અધિક કર ગ્રહણ ન કરે, છઠ્ઠો ભાગનો જ ગ્રહણ કરે. દાખલા તરીકે બેસ્ટ ઉદાહરણ તમને આપું. ભરતજી જ્યારે ગાદી પર આવેલા ને ત્યારે એટલો બધો ટેક્સ આવતો હતો, એટલો બધો ટેક્સ આવતો હતો કે ભરતજીએ પ્રજાને ના પાડવી પડતી હતી. હવે એ તો રાજ કરતા પણ નહીં હતા, એ તો વનમાં રહેતા હતા. પણ ભરતજી જે ધર્મનું આચરણ કરતા હતા, તપશ્ચર્યા કરતા હતા, એને કારણે રાજ્યમાં એટલી બધી તેજી હતી એમને ત્યાં, અને પ્રજા એટલી બધી ખુશ હતી, અને દરેક ક્ષેત્રમાં એટલી બધી તેજી કે પ્રજા એ ટેક્સ, સરકાર ટેક્સ લગાવતી જ નહીં હતી. ભરતજી ટેક્સ લગાવતા નહીં હતા તો પણ લોકો આપી જતા હતા ભરી ભરીને. તો એ પાછો પ્રજાને આપી દે તો પણ પાછો આવે, એવી હાલત. ઉલટી કન્ડિશન હતી ત્યાં કરતાં. ભરતજીના રાજમાં આવું થઈ ગયેલું. કયા ભરતજી? રામચંદ્ર ભગવાન જ્યારે 14 વર્ષ વનમાં ગયેલા ને ભરતજી બેઠેલા ને ત્યારે આટલી બધી જોરદાર તેજી આવી ગયેલી અયોધ્યામાં. શેર બજાર બહુ ઉપર ચાલુ થઈ ગયેલું. બરાબર? બધા બહારના ઇન્વેસ્ટર આવી ગયેલા. સમજી જાઓ. બરાબર? એટલે ભરતજી લોકોને કહીને થાકી ગયા કે ભાઈ મારે તમારો કર નહીં જોઈતો, ટેક્સ નહીં જોઈતો, તો પણ લોકો ટેક્સ આપી જાય. બોલો, એટલી તેજી. એટલે ધર્મવાળો રાજા આવી જાય, ધર્મશીલ રાજા આવી જાય તો એ જ્યારે રાજ કરે ત્યારે શું થાય? તો આ પ્રમાણે તિજોરીઓ જે છે, ખજાનાઓ જે છે તે બધા ભરાઈ જાય. વરસાદ જે છે તે જોરદાર વરસાદ સમય ટુ સમય પડે. બરાબર? એકદમ જોરદાર. ખેડૂતો બધા હોય તે ફોર્મમાં આવી જાય, વેપાર ધંધા જોરમાં ચાલે. અને રામચંદ્ર ભગવાનના રાજ્યમાં તો એવું થઈ ગયેલું કે એ સમય દરમિયાન એક પણ બાપાનું મૃત્યુ છોકરા પહેલાં ન થયેલું. હવે તમે વિચાર કરો કે એમનું રાજ કેવું હશે. એક પણ છોકરાનું મૃત્યુ બાપના મૃત્યુ પહેલાં ન થયેલું. હું ઉલટું બોલ્યો, તમે બધા પણ આ જ પારો, બધા ઊંઘમાં છે. હા, કોઈ કેસ જ નહીં થતા હતા. બરાબર છે? ધર્મ ઉપદેશની ચર્ચા. રામચંદ્ર ભગવાન રોજ ન્યાય માટે બેસે તો પેલા બધા જાબાલીને આ બધા ઋષિ મુનિઓને બધા આવે પ્રજાઓને સાંભળવા માટે ને એના માટે. પણ અમુક સમય પછી એવું થઈ ગયું કોઈ કેસ જ નહીં આવે. હવે બધા ખુશ જ હોઈને સુખી હોય તો કેસ કાથી આવે? ધર્મનું જ પછી બધા એટલે રામચંદ્ર ભગવાન તો નવરા તો બેસી નહીં રહીને. એટલે એમની સભામાં તો બધા જ્ઞાની એ બધા ઋષિ મુનિઓને બધા હોય એટલે સત્સંગ કરે પછી બેઠા બેઠા, અને પછી સત્સંગની ચર્ચા કરે ને પછી બધા છૂટા પડે. બોલો. એટલે ધર્મ, રાજા જો ધર્મનું પાલન કરે તો આ પ્રમાણે શક્ય છે. ને આ વસ્તુ કલયુગમાં પણ શક્ય છે. જો રાજા ધર્મને માનનારા હોય અને પુણ્યશાળી રાજા આવે અને એ ધર્મનું પાલન કરે તો દિવસે દિવસે પ્રજા સુખી થતી જાય. આ દરેક કાળમાં આ વસ્તુ લાગે છે. એવું નથી કે આ કોઈ એક જ કાળમાં, દરેક કાળમાં આ વસ્તુ લાગે છે. ચાલો, ઓકે. શત્રુને જીતવા ઈચ્છતા રાજાએ પ્રથમ મન જીતવું. જો આવી ગયું ને, રાજા પહેલાં શું થવો જોઈએ? મનને જીતવો જોઈએ. ઇન્દ્રિયોને પછી જીતે. પછી આવો સાંભળો, તેને ન જીતે તો ઇન્દ્રિયો વશ રહે નહીં. મન જીતે તો પછી ઇન્દ્રિયો જીતાય. કેમ? મન પેલું આમ તેમ ફાંફા મારે એટલે ઇન્દ્રિયો પછી એ વિષય તરફ જાય. બરાબર? એટલે ઇન્દ્રિયો વશ રહે નહીં. સ્વયં રાજા અજીતેન્દ્રિય હોય તો રીપુઓને જીતવા માટે ક્યાંથી સમર્થ થાય? ન જ થાય. એટલે રાજા જ પોતે જીતેન્દ્રિય ન હોય તો પછી એના શત્રુઓને ક્યાંથી જીતી શકવાનો? એટલે રાજા હંમેશા જીતેન્દ્રિય હોવો જોઈએ, ટફ હોવો જોઈએ, મજબૂત હોવો જોઈએ. રાજા બનવું ઢીલા પોચાનું કામ નથી. ગમે એટલા દિવસ ભૂખ્યા રહેવાનું હોય, જંગલમાં રહેવાનું હોય, પેલા જે પાંદડા ફળ ફ્રૂટ ખાઈને જીવવાનું હોય તો પણ રાજા એની ફિઝિકલ ફિટનેસ હોય તે જાળવી રાખે એવો હોવો જોઈએ. જીતેન્દ્રિય હોવો જોઈએ તો એ શત્રુઓને જીતી શકે. બરાબર? ચાલો,
માટે નૃપતિ એટલે રાજા જીતેન્દ્રિય થઈ શત્રુઓને જીતવા ઈચ્છે. એ રીતે વેદ વેદાંગને જાણનારો. વેદ 4 વેદ કયા? વેદોના 6 કેટલા છે? અંગ છે. એટલે વેદાંગને જાણનારો. નીતિશાસ્ત્રમાં નિષ્ણાત. પ્રજાઓને ધર્મથી પાલન કરતા રાજા. દાન યજ્ઞ તપઃશીલ થાય. જો આ 3 વસ્તુ કહી છે. દાન કરવાનું કહ્યું, યજ્ઞ કરવાનું કહ્યું. યજ્ઞ કરવાનું કેમ કહ્યું? યજ્ઞ કરે તો કોને પોષણ મળે? દેવતાઓને. તો કોઈ પણ પ્રકારની કુદરતી આફત આવી ન પડે, સમયસર વરસાદ પડે, ધરતીકંપ એવી જે દુર્ઘટના એવું કંઈ થાય નહીં, લેન્ડ સ્લાઇડિંગ ને આ બધું થાય ને, પર્વતો ઉપરથી નીચે આવી જાય, જમીન પર ધસી પડે, ધરતીકંપ થઈ જાય, ભૂસ્ખલન થઈ જાય, આ બધું થાય નહીં. બરાબર? એટલે યજ્ઞ કરાવે, પછી તપઃશીલ થાય, રાજા પોતે તપ કરે, તપસ્વીની જેમ રહી. બરાબર? અને વિષ્ણુ ભક્તિ પરાયણ થાય. આ બધું ભરતજી કરતા હતા. આ બધું ભરતજી કરતા હતા. એટલે એમણે જે 14 વર્ષ રાજ્ય કર્યું, એમાં બધું ખજાનાઓ બધા શું થઈ ગયેલા? છલકાઈ ગયા હતા. વિષ્ણુ ભક્તિ પરાયણ. આ જ વિશેષ રાજાઓ માટે છે. રાજ્યનું ભોગ ભોગવવો એ ફળ નથી, કિંતુ દાનશીલતા આદિક જ ફળ છે. એટલે રાજા રાજા થાય પછી રાજ્યનો ભોગ ભોગવવા એ એનું ફળ નથી, એ તો પુણ્યનું નાશ કરનારું છે. પણ એની પાસે જે કંઈ ખજાનો હોય એમાંથી એને શું કરવાનું છે? દાન કરવાનું છે, યજ્ઞ યાગાદિક કરાવવાના છે, તપ કરવાનું છે. એટલે એનું પુણ્ય વધતું જ જાય, વધતું જ જાય. બરાબર? એટલે આપણે ત્યાં કહેવત છે કે જે સત્કર્મી વ્યક્તિ હોય અને એની પાસે જો લક્ષ્મીજી આવે તો એની જે સત્કીર્તિ એ તો વધે, પણ એનાથી પ્રજાઓને બહુ ફાયદો થાય. અને સૌથી મોટો ફાયદો એને પોતાને છે, કારણ કે એની વૃત્તિ જે છે એ સદવૃત્તિ એની વધવાની છે, ઘટવાની નથી. બરાબર? ધોળકિયા પરિવારની જેમ સમજો. એમની પાસે લક્ષ્મી જે છે તો એની સદવૃત્તિ વધતી જ જાય, વધતી જ જાય. બરાબર? એટલે એ શું, એ જેમ વધશે એમ પબ્લિક માટે તો સારું છે જ, કારણ કે જે બિચારા ગરીબ માણસો એને તો મળે જ છે એમાંથી સહાય, પણ સૌથી વધારે એ લોકો માટે સારું છે. અત્યારે તો હવે આ જન્મ તો પૂરો થવા આવ્યો બધાનો, જે કોઈ હોય એનો. સમજો, હવે કેટલા જીવવાના? બરાબર? હવે તો નેક્સ્ટ જનરેશન આવવાની. પણ આના પછીનામાં પણ જ્યાં કોઈ એ લોકો જશે ત્યાં ધન સંપત્તિનો પૂરેપૂરો સદુપયોગ કરેલો છે તો એ એમને બેઠું જ મળવાનું. અહીંયાથી પેલો કહીને એ કહાની કભી ખતમ નહીં હોતી, એક કહાની કા विराम नहीं विश्राम होता है और दूसरी कहानी वहीं से शुरू हो जाती है. रेस कभी भी खत्म नहीं होती, एक रेस खत्म होती है तो दूसरी शुरू हो जाती है. आ जीवनी आ रेस છે કઈ? એક પછી એક શરીર બદલવાની. હવે આ શરીર તમારું પૂરું થયું એટલે એક રેસ પૂરી, પણ એની જોડે તમારું બીજું શરીર તૈયાર જ છે આના કર્મ રૂપે. હવે અહીંયા કંઈ સારું કરેલું હોય, બેલેન્સ બોલતું હોય તો આના પછીની રેસમાં પણ તમે પાછા આગળ વધી જાઓ. અને અત્યારે કંઈ દાન પુણ્ય કે એવું યજ્ઞ યાગાદિક કે એવું તમે ન કર્યું હોય, ઉલટાનું બીજા કરતા હો તો હવનમાં હાડકા નાખતા હોવ, તમે સહકાર આપવાને બદલે બીજાનું ખરાબ બોલતા હોવ કે એવું કંઈ કરતા હોવ. બરાબર? જેમ પેલા તાટકાના 2 છોકરાઓને એ બધા કરતા હતા, એવા કોઈક અમુક માણસ હોય એવા. આ પેલા બધા છે ને, પેલા CPI વાળાને એ બધા યજ્ઞ યાગાદિકમાં ને એમાં નથી માનતા ને. બરાબર? લેફ્ટવાળા. તો પછી શું થાય? હાથમાં આવી જાય. બરાબર? કટોળો આવી જાય હાથમાં. પછી ભિક્ષાવૃત્તિ કરીને મનુષ્ય જન્મનું પાલન કરવું પડે. બરાબર? એટલે હંમેશા સત્કર્મી બનવું, સદવૃત્તિ કરવી, અને એના માટે સાધુ પુરુષોનો સંગ કરવો, કુસંગીઓથી છેટા રહેવું. તો આને આ કાર્યક્રમ ચાલુ રહે. ચાલો, હવે આજનો દિવસ આપણા માટે જરા સારો અને મુખ્ય હતો. રાંદેર મંદિર, સ્વામિનારાયણ મંદિરમાં આપણે આપણા વડતાલના સન્માનીય જે કેશવપ્રસાદ દાસજીએ જે ધામમાં ગયા, એમના 14માને દિવસે આજે મંડળ તરફથી અને બીજા જે કોઈ હરિભક્તો હતા એમના તરફથી ધૂન ભજન થયું અને પછી બ્રહ્મભોજન થયું. સારો કાર્યક્રમ થયો, બધા રાજી થયા. રાજી થઈને બધા ખુશ થઈને નીકળ્યા. 125 બ્રાહ્મણોને આપણે કદાચ ઇન્વિટેશન આપેલું, પણ એમાંથી 90 બ્રાહ્મણો આવ્યા, હરિભક્તો પણ આપણે આવ્યા. અને ના, જૈન્સ એકલા જૈન્સ. એક આપણા મંદિરના નારાયણ મુનિદેવના જે આપણા મુકેશભાઈ હતા ને, એ સહકુટુંબ આવેલા. આપણે ત્યાં નારાયણ મુનિદેવની સેવા જે મુકેશભાઈ કરતા હતા ને, બ્રાહ્મણ, હા, પહેલાં કરતા હતા, એમણે આપણે ઇન્વાઇટ પર્સનલી કરેલા, તે સહકુટુંબ આવેલા. એટલે
ટોટલ 91 બ્રાહ્મણ આવીને જમી ગયા અને એમણે પછી આપણે મંડળ તરફથી ધોતિયા આપેલા અને યથાશક્તિ દક્ષિણા પણ આપી અને બધા બહુ રાજી થઈને ગયા. એટલે આમાં જાહેર પાછું એટલા માટે કરીએ છીએ કે ઘણા બધા લોકોએ આમાં ઘણી બધી સહાય કરેલી. તો હવે જેણે સહાય કરી હોય, જેણે ઓનલાઈન સાંભળવું હોય, વિડીયો દ્વારા સાંભળવું હોય અને જેણે પોતે પોતાના હિસાબે જે કંઈ સહાય કરી હોય તો એમને આ જણાવવા માટે છે કે એ એમનું કાર્ય જે છે તે પૂર્ણ થઈ ગયું છે. એટલા માટે આ કહ્યું છે. આમાં મંડળની કે કોઈ વ્યક્તિની કોઈ એડવર્ટાઇઝ નહીં, પણ આ એટલા માટે જણાવ્યું કે જે ભાવથી જે હરિભક્તોએ જે કંઈ ફૂલની ને ફૂલની પાંખડીની સેવા કરી તો એમની સેવા ફળી. એટલા માટે આ કહ્યું. શ્રીપતિમ શ્રીધરમ સર્વ